i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક। દાણી લીમડાના એડવર્ડ બાગ પાસે ગેરકાયદેસર કબજો જમાવનારા અજીમ ખાન, નાસિર ખાન અને સમીર શેખ સહિતની ગેંગે હાથમાં લાકડીઓ, બેટ અને તીક્ષ્ણ હથિયારો સાથે કર્યો હુમલો। અમદાવાદ શહેરમાંથી અસામાજિક તત્વોની બેફામ દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરના દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એડવર્ડ બાગ ખાતે ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેઠેલા ઇસમોએ સ્થાનિક લોકો પર જીવલેણ હુમલો કરી ભારે ચકચાર મચાવી દીધી છે। હુમલાખોરો હાથમાં તીક્ષ્ણ હથિયાર, લાકડીઓ અને બેટ લઈ તૂટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે। એડવર્ડ બાગના બહારના ભાગે ગેરકાયદેસર રીતે કબજો કરીને બેઠેલા ભાડુઆત અજીમ ખાન, નાસિર ખાન પઠાણ, સમીર શેખ, મોબીન શેખ, જાવેદ શેખ, તાંજીલા અજીમ પઠાણ તેમજ રેહાના શેખ દ્વારા ઘાતક કાવતરું કરવામાં આવ્યું હતું। આ તમામ આરોપીઓ અન્ય અજાણ્યા અસામાજિક ઇસમોની ટોળી બનાવી એકસમ થઈ એડવર્ડ બાગ ખાતે પહોંચ્યા હતા। તેમના હાથમાં લાકડાના ધોકા, લાકડીઓ, ક્રિકેટના બેટ અને અન્ય ધારદાર તેમજ તીક્ષ્ણ હથિયારો સજ્જ હતા। એડવર્ડ બાગ ખાતે બનેલી આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય વ્યાપી ગયો છે। સ્થાનિકોની એક જ માંગ છે કે ગેરકાયદેસર કબજો જમાવનારા અજીમ ખાન, નાસિર ખાન અને તેમના સાગરીતો સામે દાણી લીમડા પોલીસ કડકમાં કડક કાનૂની પગલાં ભરે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ હુમલાખોરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।